मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु દરેક ભાઈઓને ગુજારિશ છે કે જે ભાઈઓને હદિયા માટે ચિઠ્ઠી આપવામાં આવેલ છે પોતાની ચિઠ્ઠી લઈને પછી ટેબલ ઉપર રજૂ દેવા આવે અને ડિસિપ્લિનથી ખાસ આવે કે બધાને આપવાની છે અને જે બાકી રહી જાય એ લોકોને અમે નામ લખી લઈશું ને ઇન્શાલ્લાહ એને પછી અમે આપી દઈશું કારણ કે અલહમદુલિલ્લાહ ધારણા કરતા જે છે સંખ્યા વધારે છે અને આપણે દુઆ કરી કે હર શુક્રવારે આવી સંખ્યા આપણે દુઆમાં મળે તો ખાસ આ ગુજારિશ હતી અને બીજી કે દરેક મોમિનભાઈનો ગુજારિશ છે કે આગળ આવી જાય એટલે આગળ આવી તો પાછળમાં જગ્યા દુખી પડે છે માણસો આવે બધાને તોફો છેલ્લે મળશે મહેફિલ પૂરી થયા બાદ જાહેરાત પૂરી થયા બાદ તોફો મળશે એટલે બધાને ગુજારિશ છે કે જગ્યા આગળ ખૂબ જ છે સલવાત પડતા આગળ આવો પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ ફરીને વિનંતી કરું છું કે ભાઈ જે ભાઈને ચિઠ્ઠી નથી મળી એ લોકોનું નામ લખી લેવામાં આવશે અને ઇન્શાલ્લાહ પછી તેમને તોફો પહોંચાડી દેવામાં આવશે તો ખાસ ગુજારિશ કે ભાઈ ડિસિપ્લિનથી અને જે રીતે આપણે અહીંયા તોફો આપવામાં આવે ચિઠ્ઠી પોતાને આપીને પછી છેલ્લે જઈને તોફો લેતા જાય બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ મોહમ્મદ વાલે कृष्ण इमाम ज़माना बुलंदर सलामती इमाम ज़माना आवाज़ बुलंद औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह अल्हम्दुलिल्लाहिल्लज़ी जअलना मिनल मुतमस्सिकीन बिविलायति अमीरिल मोमिनीन वल अइम्मति अलैहिमुस्सलाम सुम्मा सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदना व नबीना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सियमा मौलाना बक़ियतिल्लाह फिल अर्ज़ीन रूही व अर्वाहुल आलमीन लकुराब मक़दमिही फ़िदा वलानतुल्लाहि अला आदाइहिम व गासिबे हुकूकिहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन अम्मा बाद बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाई फ़ी हाज़िहि स्साअति व फ़ी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरन व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्दका तौअ व तुमत्तिअहु फ़ीहा तवीला अल्लाहुम्मा
व तआला फिल कुरानिल करीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल यौमा अकमलतु लकुम दीनकुम व अतममतु अलैकुम निअमती व रदीतु लकुमुल इस्लाम दीना सदक़ल्लाहुल अलीयुल अज़ीम बर मोहम्मद व आले मोहम्मद खुदावंद आलमनो तहे दिलथी शुक्रिया अदा करिए कि आवा अजीम मौका पर આપણને સાથે મળી અને જશ્ન મનાવવાની ખુશનસીબી અને સઆદત નસીબ થઈ. સૌપ્રથમ તો હું આપ તમામ હજરાતને આ જશ્નની મુબારકબાદી પેશ કરું છું. અને આવો આપણે સૌ સાથે મળીને બારગાહ એટલે બેત અલૈહિસ્સલામમાં ખુસૂસન સાહેબે ગદીર અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ અને વારિસે ગદીર હઝરત બકિયતુલ્લાહ અલૈહિસ્સલામની ખિદમતમાં एक सलवातना तोहफा थकी मुबारकबादी पेश माशाअल्लाह सामेईन અને હાજરીનનો મજમો ખરેખર હોવો જ જોવે, કારણ કે આજની જે મુનાસબત છે એ અસીમ મુનાસબત છે. શાયર કહે છે ને કે रौनक है ऐसी जश्न जनाबे अमीर में, रौनक है ऐसी जश्न जनाबे अमीर में, महसूस कर रहा हूँ मैं खुद को गदीर में, महसूस कर रहा हूँ मैं खुद को गदीर में, और मैंने शराबे हुब्बे अली अब नहीं चखी, मैंने शराबे हुब्बे अली अब नहीं चखी, मौला ने खुद मिलाई थी मेरे खमीर में, मौला ने खुद मिलाई थी मेरे खमीर में. આ તો આલમે ઝરથી આપણે જે છે એ ઇમામ અલૈહિસ્સલામની મોહબ્બત કરીએ છીએ, એમને અમીરુલ મોમિનીન તરીકે જે છે તસ્લીમ કર્યા છે. આ મોહબ્બત આજકાલની નથી, બલકે આ બહુ જે છે એ પુરાની મોહબ્બત છે અને આ ઇમામ અલૈહિસ્સલામે આપણને અતા કરી છે. તો રોઝા મુકમ્મલ થયા તો આપણે ઈદ ઉલ ફિત્ર મનાવી, હજ મુકમ્મલ થઈ તો ઈદ ઉલ અઝહા મનાવી. તો આ ઈદે ગદીર શાના માટે? ઈદે ગદીર દીન મુકમ્મલ થયો એટલા માટે. અલ યૌમા અકમલતુ લકુમ દીનકુમ, આજના દિવસે મેં દીન મુકમ્મલ કર્યો. જ્યારે ગિરામી એક યહૂદી શખ્સ બીજા ગાસિબની પાસે જ્યારે આવ્યો અને આવીને કહે છે કે અગર આ આયત અલ યૌમા અકમલતુ લકુમ દીનકુમ અમારી કિતાબની અંદર હોત તો જે દિવસે આયત નાઝિલ થઈ હોત એ દિવસને અમે ઈદ તરીકે મનાવત. મતલબ કે ઈદ મનાવવું, ઈદે ગદીર મનાવવી, દીન મુકમ્મલ થયો એની ખુશીની અંદર. આજના દિવસે નેમતો તમામ થઈ ગઈ. આજના દિવસે દીને ખુદાથી અલ્લાહ જે છે રાજી થઈ ગયો, દીને ઇસ્લામ. એ દીને ઇસ્લામ કે જેની અંદર વિલાયતે અલી અલૈહિસ્સલામ છે. આજની ગિરામી આ ઈદ કોઈ આપણી બનાવેલી ઈદ નથી, માસૂમીનની નસથી છે. કારણ કે ઘણા બચ્ચાઓને તાજ્જુબ થાય કે ભાઈ ઈદે ગદીર તો બીજા મુસલમાનો મનાવતા નથી, બરાબર, ખાલી શિયાઈસના લોકો અને બીજા અમુક જે વોરા લોકો જે મનાવે છે, બાકી કોઈ ઈદે ગદીર મનાવતું નથી. તો શું કારણ છે? તમે લોકોએ બનાવી નથી ને ઈદ? તો કે નહીં ભાઈ, આ ઇમામને નસથી, ઇમામની હદીસથી છે. અને ત્યાં સુધી કહેવામાં આવ્યું છે અલ્લાહના રસૂલની મશહૂર હદીસ કે અફઝલો યાદ ઉમ્મતી, મારી ઉમ્મતની સૌથી અફઝલ કરીને ઈદ જો કોઈ હોય તો એ ઈદે ગદીરનો દિવસ છે. તો આ ઈદની ખુશી, આ ઈદનો જશ્ન આપણે જેટલું મનાવીએ એટલું ઓછું છે. તો શું થયું હતું આ દિવસે? આ દિવસે એવો શું વાક્યો બન્યો, એવો શું બનાવ થયો કે જેને લીધે આપણે જે દીન મુકમ્મલ થયો કહેવાય, નહેમતો તમામ થઈ. 1436 વર્ષ પહેલાં, આજથી આજે 1446 ચાલે જ ને, હિજરી સન 10, પૈગંબર ઇસ્લામની આખરી હજ હજ્જતુલ વિદા હતી. અને આપ જે છે એ હજથી પાછા ફરી ગયા. એ વખતે જનાબ જિબ્રાઈલ मैदान गदीर में पैगम्बर इस्लाम की सवारी ने रोकी ने कहे છે या अय्युहर रसूल बल्लिग मा उनज़िला इलैका मिन रब्बिक। आयत बल्लिग ની तिलावत કરી। शायर કહે છે
कि मनसब अगर अजीज है रुक जाए ये रसूल। जो रिसालतનું મનસબ તમારે રાખવો હોય બાકી તો શું કીધું? મનસબ અગર અઝીઝ है रुक जाए ये रसूल, अल्लाह अपनी जिद पे अड़ा है गदीर में। मतलब કે તમે રોકાઈ જાઓ અને જે તમને પૈગામ દીધો છે એ પૈગામનું તમે એલાન કરી દો અને તમે કોઈથી બીઓમાં અલ્લાહ તમને લોકોના શરથી મહેફૂઝ રાખશે। હવે જ્યારે આવું એલાન થયું, આવી રીતે જે જિબ્રાઈલ અને અલ્લાહનો આ મિજાજ જોયો, પૈગંબર ઇસ્લામે સવારીને રોકી દીધો, કાફલો રોકી દીધો, જે આગળ ગયા હતા એને પાછા બોલાવ્યા, જે પાછળ રહી ગયા હતા એનો ઇંતજાર કરવામાં આવ્યો અને મેદાનને સાફ કરવામાં આવ્યું। એ બપોરની ગરમીનો સમય હતો, મેદાનને સાફ કરવામાં આવ્યું। હવે ખુતબો દેવા માટે મિંબર તો જોવે ને। પૈગંબર ઇસ્લામે પોતાના જે ડાબેરી જમણેરી હતા કીધું ભાઈ મિંબર લાવો। તો એ લોકોએ જોયું હોય કે મિંબર તો નથી, અમે મિંબર કેવી રીતે લાવીએ? તો કીધું કે મિંબર બનાવો। તો કીધું યા રસુલ્લાહ અમને લાકડાનું કામ આવડતું નથી, અમે તો કપડાનું કામ કરેલું છે એટલે કપડાનું કામ આવડે છે। તો અલ્લાહના રસૂલે કીધું ઊંટોના જે પલાણ છે એને નીચે ઉતારો અને એક પલાણ ઉપર બીજું એવી રીતે પલાણ રાખતા જાઓ અને મિંબર બનાવો। તો આની ઉપરથી આપણને નતીજો મળ્યો કે જે લોકોને મિંબર લાવતા નથી આવડતું, મિંબર બનાવતા નથી આવડતું, એ લોકોએ સાહેબે મિંબર બનાવી દીધા। એ લોકોએ મિંબર ઉપર બેસવાવાળા સકીફાની અંદર જઈને બનાવી દીધા। આ જે છે મુસલમાનોની બદકિસ્મતી। બર મોહમ્મદ આલે મોહમ્મદ તો 1.25 લાખ હાજીઓનો મજમો અને પૈગંબર ઇસ્લામ એક તવીલ ખુતબો, ખુતબાની અંદર 110 જુમલા અલ્લાહની હમદો સનાના, 50 જુમલા વિલાયત અહલે બેતના બારામાં હતા, 20 જુમલા જે છે હલાલ અને હરામના બારામાં। તમને હું પૂરો ખુતબો કહીશ તો ટાઈમ ઘણો બધો વયો જાય એટલે મુખ્તસર સમરી છે। અને ત્યારબાદ પૈગંબર ઇસ્લામ કહે છે અલસ્તુ ઔલા બિકુમ મિન અનફુસિકુમ, શું હું તમારી ઉપર તમારી જાત કરતાં વધારે અધિકાર નથી રાખતો? મતલબ કે હું કહું એમ તમારે કરવું વાજિબ નથી? તો તમામ લોકોએ કીધું ભલા યા રસૂલ, ચોક્કસ એ અલ્લાહના રસૂલ। એ વખતે અલ્લાહના રસૂલ કહે છે કે અલ્લાહ મૌલાય વ અનલ મૌલલ મોમિનીન, અલ્લાહ મારો મૌલા છે, હું મોમિનીનનો મૌલા છું। અમીરુલ મોમિનીનનો હાથ બલંદ કર્યો અને કીધું મન કુંત મૌલા ફહાઝા અલીયુલ મૌલા, જેનો હું મૌલા છું તેના અલી જ નહીં મૌલા। જ્યારે આ એલાને વિલાયત થઈ ગયું, આયત તકમીલ આવી ગઈ, અલ યૌમ અકમલતુ લકુમ, એ વખતે અલ્લાહના રસૂલ કહે છે અલ્લાહુમ્મા વાલે મન વાલા હો વાદ મન આદા હો પંસુર મન નસરા વખઝુલ મન ફઝલ। શું કીધું? ખુદા તું એને દોસ્ત રાખ જે અલીને દોસ્ત રાખે, તું એને દુશ્મન રાખ જે અલીને દુશ્મન રાખે, તું એની નુસરત કર જે અલીની નુસરત કરે, તું એને તરછોડી દે જે અલીને તરછોડી દે। જાની ગિરામી આની ઉપરથી નતીજો મળે છે કે અગર અલ્લાહની દોસ્તી જોતી હોય, અલ્લાહની મોહબ્બત જોતી હોય તો એ મોહબ્બત અલી થકી મળશે। અગર અલ્લાહની નુસરત જોતી હોય તો એ નુસરત ઇમામ થકી મળશે। અને અગર કોઈ ઇન્સાન અલી અલૈહિસ્સલામથી નફરત કરશે, એમને તરછોડી દેશે, તો અલ્લાહ જે છે એને નફરત કરશે અને એને તરછોડી દેશે। કારણ કે પૈગંબર ઇસ્લામની દુઆ હંમેશા મુસ્તજાબ હોય છે। ત્યાં સુધી કે આ જ્યારે એલાન અને આવી રીતે જ્યારે બધું બન્યું તો કારણ કે અમુક લોકોનો જે પ્લાન હતો કે જેવી પૈગંબરની વફાત થાય અમે લોકો જે છે એ હુકુમત ઉપર કબજો કરી દઈશું, એ લોકોનો પ્લાન જે છે નિષ્ફળ થઈ ગયો। મલતે રહે ગદીર મેં કુછ બદનસીબ હાથ, મૌલા કા હાથ દેખ કે મૌલા કે હાથ મેં, એની બધી ઉમ્મીદો ઉપર પાણી ફરી ગયું। ઇવન એલાને વિલાયતે મૌલા અલી જ્યારે થયું તો ઇબ્લીસની ચીખ નીકળી ગઈ। ઇબ્લીસ લાનતુલ્લાહ કે જે 4 વખત આપણા 5મા ઇમામ ફરમાવે છે કે ઇબ્લીસ 4 વખત ચીખો પુકાર કરવા લાગ્યો। પહેલું જ્યારે એની ઉપર લાનતની તોક આવી, બીજી વખત જ્યારે એને જમીન ઉપર કાઢી મૂકવામાં આવ્યો, ત્રીજું જ્યારે અલ્લાહના રસૂલની બેસત થઈ,
અને ચોથું જ્યારે મેદાને ગદીરની અંદર અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામની વિલાયતનું એલાન થયું. એ જાણે ગિરામી કોઈ નબીની બેસત ઉપર ઇબ્લીસની ચીખ નથી નીકળી સિવાય આપણા નબી, અને કોઈ વસીની નિયુક્તિ ઉપર ઇબ્લીસની ચીખ નથી નીકળી સિવાય અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ. ઇબ્લીસ ચીખો ચિલ્લાવા લાગ્યો, એનું આખું લશ્કર જે છે જમા થઈ ગયું. ઉસ્તાદ શું થયું, એ મારા સરદાર શું થયું, એ મારા સૈયદ શું થયું. આટલા બધા પરેશાન તો અમે તમને કોઈ દી જોયા નથી. કહે છે કે જોને આ રીતે જે છે એ ગદીરના મેદાનમાં એલાન થયું અને પૈગંબરે જે છે એ કયામત સુધીનો હિદાયતનો બંદોબસ્ત કર્યો. એટલે જે છે એ પરેશાન થયો, માયુસ થઈ ગયો. પછી પોતે કહે છે હવે જો ઇમ્પોર્ટન્ટ જુમલો છે કહેવા માટે આટલી બધી જહેમત આપી. પછી ઇબ્લીસ કહે છે તમે કોઈ ફિકર કરોમાં, કોઈ ચિંતા કરોમાં, કારણ કે પૈગંબરે ઇસ્લામના સહાબામાંથી મોટા ભાગના લોકોએ મારી સાથે વાયદો કર્યો છે કે તેઓ પૈગંબરની વાતને નહીં માને. મારી સાથે વાયદો કર્યો છે, મને જે છે એ હોંસલો આપ્યો છે કે તું ચિંતા કરવા, તું ગભરામાં, અમે પૈગંબરની વાત ઉપર અમલ નહીં કરશું અને અમે જે છે એ પૈગંબરની વાતને ભૂલવાડી દીધી. અને અજીઝાની ગિરામી ખરેખર આ વસ્તુ થઈ. વફાતે રસૂલને આ હિજરી સન 10-18 જીલજની વાત અને 28મી સફર વફાતે રસૂલ. અને શું થયું કે સકીફાની અંદર લોકો જે છે એ વસીએ રસૂલ, જાનશીને રસૂલ બનાવવા માટે જમા થઈ ગયા. જે હકીકી જાનશીન હતા, જે અલ્લાહના બનાવેલા હતા, જે રસૂલ અલ્લાહ એલાન કરેલ હતા, એ અલીને છોડીને લોકો જે છે એ બુતપરસ્ત કે જે પોતાની પૂરી જિંદગી રહ્યો એને જે છે એ પોતાના વસીને પોતાના જે છે ખલીફા બનાવ્યા. આ જે છે ઇસ્લામની મોટી બદકિસ્મતી છે. તો જરૂરી છે કે આજે આપણે વધારેમાં વધારે આ ગદીરની જે વાતો કરીએ. એલાને વિલાયત જે થયું એની અંદર ઇમામો ખાલી મૌલા અલીની જ વાત નથી, બલ્કે 1 થી 12 ઇમામોની ઇમામતનું એલાન થયું. મતલબ કે મન કુંતો મૌલા ફહાઝા અલીયુન મૌલા ખાલી નથી, મન કુંતો મૌલા ફહાઝા હસનુન મૌલા, મન કુંતો મૌલા ફહાઝા હુસૈનુન મૌલા, એવી રીતે મન કુંતો મૌલા ફહાઝલ મહેદી મૌલા. તમામ ઇમામો જે છે એમની ઇમામત, એમની વિલાયતનું એલાન થયું. બર મોહમ્મદ આલે મોહમ્મદ ઇસ્લામની વિલાયતનું એલાન જે 18 જીલજના થયું અને જેની સાબિતી દરેક મોમિનના હાથમાં છે. તમે જુઓ અરબી એકડા તમને આવડતા હોય તો આપણા જમણા હાથમાં 18 નંબર છે, 1 અને 8. આ એ 18મી જીલજની શાયદ યાદ હોય, બરાબર. આ એ કરાર કે જે આપણે બૈયત ઇમામના હાથ ઉપર કરી, આ એની યાદ હોય. દરેકના હાથમાં જે છે 18 જીલજનો જે છે એ. તો 18 જીલજની તો ઘણી બધી ફજીલત છે. મુખ્તસર સમય છે એટલે હું વધારે બયાન નથી કરતો, કારણ કે આ જે દિવસ હતો જે દિવસે જનાબે ઇબ્રાહીમના આગમાંથી નજાત મળી છે, આજના જ દિવસે સુલેમાન પૈગંબર જે છે એ જનાબે દાઉદના વસી તરીકે એલાન થયા. જનાબે સુલેમાને આસિફ ઇબ્ને બરકિયાને પોતાના વસી બનાવ્યા. જનાબે મૂસાએ પોતાના વસી જે હતા શમૂન એને આજના દિવસે બનાવ્યા. ઇવન 18 જીલજ હિજરી સન 10માં મૌલા અલીની વિલાયતનું એલાન થયું. એ જ રીતે હિજરી સન 35માં મૌલા અલી અલૈહિસ્સલામ જાહેરી ખિલાફત ઉપર આવ્યા, એ પણ 18મી જીલજનો દિવસ. તો 18 જીલજ બહુ ઇમ્પોર્ટન્ટ દિવસ છે. જે લોકોએ એક્સેપ્ટ કર્યું, 8મા ઇમામ ફરમાવે છે, બહુ જબરજસ્ત હદીસ કહે છે કે મસલુલ મોમિનીન ફી કબૂલહિમ વલા અમીરિલ મોમિનીન ફી યૌમ ગદીર કૌમ. જે લોકોએ ગદીરે ખૌમના દિવસે અમીરુલ મોમિનીનની વિલાયતને કબૂલ કરી, એમની મિસાલ એવી છે કે મસલે મલાયકતે ફી સુજૂદહિમ લે આદમ. એવા મલાયકા જેવી કે જેણે આદમ અલૈહિસ્સલામને સજદો કર્યો. તમને ખબર છે જ્યારે જનાબે આદમની ખિલકત થઈ તો અલ્લાહે કીધું કે
હું જ્યારે રૂહ ફૂંકું તો તમે લોકો સજદામાં ભૈયા જજો. તમામ સજદામાં ભૈયા ગયા સિવાય ઇબ્લીસ. એક ઇબ્લીસ હતો જેણે સજદો ન કર્યો. ઇમામ કહે છે જે લોકોએ વિલાયતે અલીને એક્સેપ્ટ કરી એની મિસાલી મલક જેવી છે જે આદમને સજદો કરે. અને આગળ ઇમામ કહે છે કે જે લોકોએ વિલાયતને કબૂલ ન કરી, હવે જો તમને મેયાર મળી ગયો કોણ મલક નુમા છે કોણ ઇબ્લીસ નુમા છે, કોણ મલક સિફત છે કોણ શૈતાન સિફત છે. જે લોકોએ ઇમામની વિલાયતનો ઇનકાર કર્યો, કબૂલ ન કર્યું, એની મિસાલ ઇબ્લીસ જેવી છે કે જેણે આદમ અલૈહિસ્સલામના સજદાનો ઇનકાર કર્યો. આની ઉપરથી આપણને જે ખ્યાલ આવી ગયો. ત્યાં સુધી આ ઇમામત અને વિલાયતનું જે એલાન છે એટલું બધું ઇમ્પોર્ટન્ટ હતું કે પૈગમ્બર ઇસ્લામને કહી દીધું અલ્લાહે, વઈ લમ તફલ ફમા બલ્લક રિસાલત. અગર તમે આ ન કર્યું તો જાણે તમે રિસાલતનું કોઈ કામ નથી કર્યું. જો અલ્લાહ રસૂલ અલ્લાહને કહેતો હોય કે તમે આ કામ ન કર્યું તો કાંઈ ન કર્યું, તો મોમિનોની શું હેસિયત, ઉમ્મતની શું હેસિયત. ઉમ્મતને પણ કહી દીધું જો તમે વિલાયત અલી નથી રાખતા તો તમારો કોઈ અમલ નથી કબૂલ કરવામાં. તમામ અમાલ, ભલે તમે મોટા નમાજી હોય, મોટી જબર દાઢી હોય, લાડ બધી હજ કરી હોય, પણ કોઈ અમલ અલ્લાહ કબૂલ નહીં. બીજાને ગિરામી આ વિલાયત અલી જે અલ્હમ્દુલિલ્લાહ આપણને જે છે એ ઘરમાંથી મળી, આપણને જન્મથી મળી, આપણે એવા ખાનદાનમાં પેદા થયા કે જે ખાનદાન દર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાર. આપ તમામને ગુજારિશ છે કે થોડા થોડા આગળ આવો. દર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાર. તો વિલાયત એક અઝીમ નહેમત છે અને આ વિલાયત તમામ મખલૂકની સામે પેશ કરવામાં આવે છે. તમામ મખલૂક. અને આ જ વિલાયતના લીધે દરજ્જા મળે છે. યાદ રાખજો, મોટી મોટી નમાજો પડવાથી કે પુષ્કળ રોજા રાખવાથી દરજ્જા નથી મળતા, બલકે જેટલી મોહબ્બતે અલી વધારે હશે, જેટલી વિલાયતે અલી વધારે હશે, એટલા પ્રમાણમાં દરજ્જા જુદી વધારે. સલમાન, અબુઝર, મિકદાદ જે આ ઈમાનના દરજ્જા ઉપર હતા એનું કારણ એ જ હતું કે તેઓ મોહબ્બત અલી અને મૌલા અલી અલૈહિસ્સલામની વિલાયતની અંદર જુદી પેશ હતી. તો તમામની સામે પેશ કરવામાં આવી. સાતમા આસમાનને જ્યારે કબૂલ કરી વિલાયત તો એની ઉપર જે છે અલ્લાહે અર્શ રાખ્યું. ચોથા આસમાને કબૂલ કરી તો અલ્લાહ એની ઉપર બૈતુલ મામૂર રાખ્યું. પહેલા આસમાને કબૂલ કરી તો અલ્લાહ એને સિતારાથી મુસય્યમ કર્યું. એવી જ રીતે તમામ મખલૂક, તમામ ઝાડ, તમામ ફળ, તમામ પાણી, તમામ પહાડ, બધાની સામે જે છે એ વિલાયત રજૂ કરવાની. એક વખત કિતાબ મદીનતુલ માજીદમાં છે કે કંબર જે છે એ કહે છે મૌલા અલી અલૈહિસ્સલામને કે મૌલા તરબૂચ ખાવાનું મન થાય છે. ઇમામે જે છે એ એક દિરહમ આપ્યો અને કીધું કે જાઓ લઈ આવો તરબૂચ. કંબર 3 તરબૂચ લાવ્યો અને જ્યારે એ તરબૂચને કાપવામાં આવ્યું તો એક તરબૂચ કડવું નીકળ્યું. ઇમામે કીધું કે આને ફેંકી દો, આ જહન્નમમાંથી આવ્યું છે અને એ જહન્નમમાં જશે. બીજું તરબૂચ કાપ્યું તો એ તરબૂચમાં કીડા નીકળ્યા. કીધું કે આને પણ ફેંકી દો, આ જહન્નમમાંથી આવ્યું છે અને જહન્નમમાં જશે. ત્રીજું તરબૂચ જે છે બદબૂદાર નીકળ્યું. કીધું આને પણ ફેંકી દો, આ જહન્નમમાંથી આવ્યું છે. પછી ઇમામે બીજો એક દિરહમ આવ્યો, કીધું કે જાઓ પાછા બીજા લઈ આવો. હવે જ્યારે તરબૂચ લાવ્યા તો એ તરબૂચને જ્યારે કાપવામાં આવ્યા તો તરબૂચ મીઠા નીકળ્યા. એમાં કીધું કે આની ચીરો કરો અને જે છે એ આપણે સાથે મળીને ખાઈએ. પછી તરબૂચ એમણે ખાધું. પછી ઇમામ કહે છે કે કંબર, તમને ખબર છે અલ્લાહે અમારી વિલાયતને તમામ મખલૂકની સામે પેશ કરી. જે ફળે કબૂલ કરી એ ફળ મીઠા થયા, જે ફળે રિજેક્ટ કરી એ ફળ કડવા થયા. મતલબ કે આ ચીજ અગર ઇન્સાન ચાહે કે અલ્લાહની નજરમાં એનો દરજ્જો વધે, એની બુલંદી થાય, એનો મકામ ઊંચો થાય, તો જરૂરી છે કે વિલાયતની અંદર જે છે એ આગળ આવે. કારણ કે એક તરબૂચ પણ મીઠું ક્યારે બને છે જ્યારે એ મૌલાની વિલાયત નથી. અને આ જ વિલાયતની તબલીગ કરવાનું કીધું.
કુરાન કરીમની અંદર બલ્લિક શબ્દ જે છે એ કુરાનમાં એક જ વાર છે, અને એ વિલાયતે અલીની તબલીગ માટે છે. મતલબ તબલીગ અગર કરવી છે તો અલી અલી કરો, તબલીગ અગર કરવી છે તો મૌલા અલીનો જિક્ર કરો, મૌલા અલીનો જિક્ર. આયતુલ્લાહ વહીદે ખુરાસાની કહે છે, જે મૌજૂદા દોરના મહાન મુજતહિદ છે, શું કહે છે કે હું તમામ અંજુમનો, તમામ હુસૈનિયા, તમામ કમિટીઓને ગુજારિશ કરું છું કે તેઓ જેવી રીતે મુહર્રમની અંદર, અય્યામે આશુરાની અંદર જેવી રીતે જુલુસ કાઢે છે, જેવી રીતે જોશો ખરોશથી જે છે આગળ રહે છે અને યા હુસૈનના નારા પડે છે, એવી જ રીતે ગદીરની અંદર પણ બહાર નીકળે, ગદીરને પણ જે છે જીવંત કરે અને પોતાના ઘરોમાંથી યા અલી કહેતા જે છે એ બહાર નીકળે. તો જરૂરી છે કે ગદીરને જે છે એ જીવંત કરવામાં આવે. વિલાયત અલી આ તમામ લોકોની નજાતનો સબબ છે. અગર જે લોકોની અંદર વિલાયત અલી નથી તો તમને ખબર છે એનો અમલ કબૂલ નથી, એ નજાત નહીં પામે. જેના દિલમાં હુબ્બે અલી વિલાયત અલી હશે એ નજાત પામશે. એક વાક્યો આપની સહેમત તમામ એ છે કે આયતુલ્લાહ મિર્ઝા શિરાજી કે જે જબરજસ્ત તાલીમ શિયા જગતના, એમનો એક મશહૂર ફતવો હતો કે તંબાકુ જે છે એ હરામ છે. ટેમ્પરરી આ ફતવો હતો, અત્યારે હરામ નથી, પણ એ વખતે સંજોગો એવા હતા તો એમણે જે છે એલાન કર્યું. એ બહુ મશહૂર થઈ ગયા અને જબરજસ્ત તાલીમ. મિર્ઝા શિરાજી આટલા જબરજસ્ત તાલીમ કે આયતુલ્લાહ નાયની, આયતુલ્લાહ ખુઈ સાહેબ એની કરતાં પણ મહાન હતા. કહે છે કે કારણ કે તેઓ બહુ બુઝુર્ગ થઈ ગયા હતા, બધા લોકોને ટાઈમ નહોતા થતા. એકવાર પોતાના ઘરમાં બેઠા હતા, શાગીર્દો એમના આજુબાજુ બેઠા હતા. કહે છે કે ખાદીમ આવ્યો અને કહે છે કે તમને કોઈ બહાર મળવા આવ્યું છે, બહાર મળવા આવ્યું છે. તો કીધું કે કોણ છે? તો કીધું કે ફલાણા આલિમ છે. જેવું એનું નામ સાંભળ્યું, આયતુલ્લાહ શિરાજી કે જે કોઈને ટાઈમ નહોતા દેતા, જેમની પાસે એટલી ફુરસત નહોતી, એટલી બધી તાકાત નહોતી, તરત ઊભા થયા, અબ્બા પહેરી, અમામો પહેર્યો અને પોતે દરવાજા ઉપર ગયા. દરવાજા ઉપર ગયા, એમનો ઇસ્તિકબાલ કર્યો, એમને ગળે મળ્યા અને એમનો હાથ પકડી એહતરામની સાથે પોતાની જગ્યા ઉપર લાવ્યા. એ એમને બેસાડ્યા, એમની સાથે અદબથી વાતો કરી અને જ્યારે તેઓ ગયા ત્યારે જે છે એમને દરવાજા સુધી મૂકવા ગયા. જ્યારે લોકોએ આ એહતરામ જોયો તો તાજ્જુબ થયું કે આ શું, આટલા મોટા મરજા, આટલા બધા મોટા મુજતહિદ આ સિમ્પલ માણસના એહતરામમાં ઊભા થયા અને એમનો આટલો બધો અદબને એહતરામ કર્યો. જ્યારે લોકોએ સબક રિયાબ કર્યો તો મિર્ઝા શિરાજી સાહેબે શું કીધું કે કાશ એનો એક અમલ જે છે મને મળી જાય અને મેં જેટલા દર્શ દીધા, જેટલા વિદ્યાર્થીઓને ભણાવ્યા, જેટલા મેં અમલ કર્યા, એ બધા અમલ એના ખાતામાં વયા જાય અને એનો એક અમલ મને મળી જાય તો હું જે છે કામયાબ થઈ જાઉં. લોકોને ઓર તાજ્જુબ થયું કે આ શું, એક અમલ કયો એવો? કહે છે કે અમે બે સાથે ભણતા, એ મારા કલીગ હતા, સાથે ભણતા. ભણવાની એક મુદ્દત પૂરી થઈ તો એ કહે છે કે હવે મારે આગળ નથી ભણવું, હવે હું જાઉં છું. તો મેં એમને કીધું ભાઈ તમે તો બહુ હોશિયાર છો, આગળ હજી ડિગ્રી મેળવો, મુજતહિદ બનો, ઇજ્તિહાદના દરજ્જા હાસિલ કરો. તો કહે છે કે નહીં, મારે હજી તબલીગ કરવી છે. કહે છે કે ત્યાર પછી તેઓ એક ગામમાં ગયા જે પૂરું ગામ મુખાલિફીનનું હતું, પૂરું ગામ. ત્યાં જઈને એ આલિમે દીન એલાન કરે છે કે હું તમારા બચ્ચાઓને ફ્રીમાં કુરાન શીખવાડીશ, ફ્રીમાં કુરાન શીખવાડીશ. હવે ગામના લોકોએ પોતાના બચ્ચાઓને જે છે એની ત્યાં મોકલવાનું શરૂ કર્યું અને આ આલિમે દીન જે છે એમને કુરાન શીખવાડતા. દિવસે કુરાન શીખવાડતા અને રાત્રે તમે જુઓ કેટલી બધી તકલીફ. રાત્રે જે લોકો પોતાની વધેલી રોટલી બહાર ફેંકતા, એ રોટલીને જમા કરતા અને એનાથી પોતાનું પેટ ભરતા. કહે છે કે આવી રીતે તેઓએ બચ્ચાઓને કુરાનની તાલીમ દીધી અને સાથોસાથ તેઓ મૌલા અલીની વિલાયતના કિસ્સા પણ કહેતા અને મૌલા અલી અલૈહિસ્સલામની વિલાયતની વાતો પણ કરતા. પરિણામ એ આવ્યું કે બચ્ચાઓ ઘરે જઈને પોતાના મા બાપને આ કિસ્સા, આ મોજીઝાત, આ હદીસો બયાન કરતા અને પરિણામ એ આવ્યું કે બિલ આખિર પૂરું ગામ જે છે એ શિયા ઇસ્નાશ થયું.
नारे तकबीर, अल्लाह अकबर, नारे रिसालत, या रसूल अल्लाह, नारे हैदरी, या हैदरी, या आवाज़े बुलंद पंजतनी सलवार। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। तो साची तबलीग आ છે લાના દેશમાં દીનની કોઈ તબલીગ કરવા માંગે છે તો વિલાયતે અલી જે છે એની વાત કરે, એટલે બેદની વિલાયતની વાત કરે. કારણ કે આ વસ્તુ એવી છે કે માણસની સામે જ્યારે હક જાહેર થશે એટલે ઓટોમેટિક એને ખબર પડશે. વિલાયતે અલી એટલે બેદ અલીમુસલામની વાત કરે. મૌલાના કલ્બે સાદિક સાહેબ, ડૉક્ટર કલ્બે સાદિક મરહૂમ, અલ્લાહ એમના દરજ્જા બુલંદ કરે, તેઓ ફરમાવતા કે મેં કોઈ સુન્નીને સુન્ની રહેવા નથી દીધું. શું કહેતા? કોઈ સુન્નીને સુન્ની રહેવા નથી દીધો, એને જે શકની અંદર નાખી જ દીધો કે એનો દીન જે છે એ બાતિલ છે અને મઝહબ એ શિયા હક છે. આટલી કન્ફ્યુઝન મેં એને કરી દીધું. મતલબ કે અગર તમે દીન એ હકની વાત કરશો તો ચોક્કસ એ પોતાના દીનમાં કન્ફ્યુઝ થશે અને પછી જો અલ્લાહ એની હિદાયત કરવા ચાહશે તો એ દીન એ હક તરફથી જે આવશે. આપણે જે છે એને વાત કરવી પડે, એને કહેવું પડે, સમજાવવું પડે કે ભાઈ પૈગંબરે ઇસ્લામે જે વસીને નિયુક્ત કર્યા એ બહેતર છે કે લોકો જેને વસી બનાવે એ બહેતર છે. તો માણસ જે છે એ વિચાર કરશે. ડૉક્ટરની જગ્યાએ ડૉક્ટર આવે છે, પ્રોફેસરની જગ્યાએ પ્રોફેસર આવે છે, એમ જે છે એ રસૂલની જગ્યાએ એ વ્યક્તિ આવે કે જે રસૂલની જેવી જેની ખિલકત હોય, રસૂલની જેવું જેનું ઇલ્મ હોય. તો આ જે છે એ એક સામેની વાત છે. કારણ કે રોઝે ઈદે ગદીર છે અને આજના ઘણા બધા અમાલ છે. બાકી જેવી બીજી ઈદો હતી એની જેમ આ ઈદની અંદર પણ મુખ્તલિફ અમાલ છે. ગુસ્લ કરવું, ખુશ્બુ લગાડવી, ઇન્સાન જે બહેતરીન લિબાસ પહેરે, ત્યાં સુધી કે ઇન્સાન આજના દિવસે 2 રકાત નમાજ પડે. એ 2 રકાત નમાજનો સવાબ 1 લાખ હજ અને 1 લાખ ઉમરા કરવાનો છે. 1 લાખ હજ. જે લોકો હજ કરીને આવે ને પૂછજો તમે કે એક હજમાં કેટલી તકલીફ થાય, 1 લાખ હજ કેમ થાય? 2 રકાત નમાજ ઝવાલની પહેલાં 1 કલાકનો ટાઈમ કાઢો. મતલબ ઝવાલ જે છે 12:30 છે તો 11:30થી આપણે આ નમાજ શરૂ કરીએ. અને એની રીત એ છે કે 2 રકાત નમાજ છે. પહેલી રકાતમાં અલહમ્દ, પછી 10 વાર કુલ હુ અલ્લાહ, 10 વાર જે છે આયતલ કુરસી અને 10 વાર ઇન્નાન ચલવું. એવી રીતે બીજી રકાતમાં છે. તો ઇન્સાન જેથી કોશિશ કરે ત્યાં સુધી કે આજના દિવસે ઇન્સાન વધારેમાં વધારે મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર સલવાત પડે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને એમના દુશ્મનો ઉપર પણ વધારેમાં વધારે લાનત કરે. અહલે બેત અલૈહિસ્સલામના દુશ્મનો પર લાનત બેશુમાર. ત્યાં સુધી ઇમામે કીધું કે અગર પોસિબલ હોય તો તમે આજના દિવસે નજફે અશરફ જાઓ. નજફે અશરફ જાઓ, મૌલા અલી અલૈહિસ્સલામની ઝિયારત કરો. આજના દિવસે જે ગદીરના દિવસે ઇમામની ઝિયારત કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ફઝીલતવાળી છે. એક શાયરે અહલે બેતના 4 મિસરા જે દુઆઈ કલેમાત પણ છે. શાયર કહે છે કે મુશ્किल कुशा अली को खुदा का वज़ीर लिख, मुश्किल कुशा अली को खुदा का वज़ीर लिख, वरना तो दीन रब को सितम का असीर लिख, वरना तो दीन रब को सितम का असीर लिख. और मेहदी हो साथ सामने रोज़ा अली का हो, मेहदी हो साथ सामने रोज़ा अली का हो, या रब मेरे नसीब में ऐसा गदीर लिख, या रब मेरे नसीब में ऐसा गदीर लिख. આવો આપણે આ દુઆની સાથે બારગાહ રબ્બુલ ઇઝ્ઝતમાં દસ્તે દુઆ બુલંદ કરીએ કે પરવરદિગાર બિહક્ક મોહમ્મદ આલે મોહમ્મદ हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ.
हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ। इलाही बेहक के मोहम्मद वाले मोहम्मद वारिस गदीर इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी फरमाओ। हज़रत नासिर ने खातिम मुअम्मर शुमार फरमाओ। इलाही बेहक के मोहम्मद वाले मोहम्मद तमाम बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ। मरहूमीन की मग़फ़िरत फरमाओ। शिया ने अली मुहिब्बा ने अहले बैत की हिफाजत फरमाओ। दुनिया में ज़ियारत इमाम ने आखिरत में शफ़ाअत अहले बैत नसीब फरमाओ। व आखिरु दअवाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अल्लाह